તો જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારો રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને મિત્રો અત્યારમાં આપણે હરિભાની ચા ભરી અને નીકળી ગયા છે દિશા આપવા જવા માટે. અને આ બાજુ છે અમારા અર્જુનસિંહ. જય રામાપીર કહી દો હાડો. જય રામાપીર બધાને સુખી રાખે કહો. હા, તો મિત્રો અમારા અર્જુનસિંહને આવતા રહે હોય પોલીસ ક્વાર્ટરમાં પાલડી. જેમ કે અમારે ઘર ખોલવાનું હોય એટલે જૂના ઘેર રહેવા જવાનું હોય. એટલે જૂના ઘેર બધા સભ્યો અમે એમ નહીં, કેમ કે જૂના ઘેર એક જ રૂમમાં જે શૂટિંગની જગ્યા છે ત્યાં આગળ. અર્જુનસિંહ એમ પપ્પાએ ફ્લેટ રાખ્યો હો, એ ફ્લેટમાં રહેવા આવ્યા છે ક્વાર્ટરમાં. અને અર્જુન હતા ક્વાર્ટરેથી લઈ લીધો હું, એ જેમ કે ડીસા જતો હતો. એને મારા વગર નહીં ચાલતું, મને એના વગર નહીં ચાલતું. અમે બંને સાથે ડીસા જાઓ અને વળતા બે જણા ભેગા પાછા આવશું, એટલે મારા અંગાત આવશે ઘેર. તો મિત્રો મળીએ પછી ડીસા. તો મિત્રો ડીસા જઈને તો પાટણથી વળી પાછો જે માલ ડીસાનો હતો એ ડીસા ખાલી કરી દીધો ને ફેર બીજો માલ ભરી દીધો ચાપત્તીનો. અને હવે જવા માટે નીકળી જશે સિદ્ધપુર, કેમ કે જે ખાટુશ્યામ બાબાના ભજનનો પ્રોગ્રામ હ ત્યાં આગળ આપણે ચાનો સ્ટોલ મારવાનો હોય, જીનો સ્ટોલ મારવાનો હોય. એટલે આ બાજુ ચા ચી ભરી દીધી અને આ બાજુ નિકુલ ને હું બે જણા ઘેરથી નીકળ્યા. એક મહેમાન આગળથી આવે છે, પછી ભાવ હજી ચેડે આવે છે. જવાનું છે કોણોદર. ભાવેશ બીજી ગાડી લઈને આવે મહેન્દ્રસિંહ વાળી, એ ગાડી લઈને જવાનું. એની ગાડી કોણોદર પડી લેવા માટે. તો મિત્રો સ્ટોલ મારવા હાલ ટાઈમ મારે સ્ટોલ મારવા જવા માટે મને ટાઈમ હાલ નહીં મળે, પણ કોણોદર જઈને આવી અને વળતા તેઓ આગળ ભજનના પ્રોગ્રામમાં જવાનું હોય. સ્ટોલ તો નિકુલના મહેમાન છે, બે જણા મારી દે. મળીએ મિત્રો સીધા સિદ્ધપુર, નહીં તો કાણોદર. તો મિત્રો ફાઇનલી ભાવેશ આવી ગયો, જોઈ લો ગાડી લઈને મહેન્દ્રસિંહની. બધા લોકો કહેતા હશે કે મહેન્દ્રસિંહની ગાડી વારે ઘડીએ છે કોણોદર જાજા કરે. હમણાં બે ત્રણ દાડા પહેલાં મહેન્દ્રસિંહની ગાડી કોણોદર હતી. તો મિત્રો એમાં એવું હતું કે પહેલાં ગાડીના સીટ કવર શીપા આવ્યા હતા અને એ વખત તૈયાર નહોતા થયા. એટલે આ તૈયાર થઈ જાય તે ભાવેશની ગાડી લેતા આવશું ને આ ગાડી એકણ મિલતા આવશું. મળીએ હવે મિત્રો સીધા કોણોદર. વેલકમ ટુ શાહુકાર એસએસજી. અમારા એસબી હિન્દુસ્તાનીના કલાકાર ગુજરાતના અમે તમારી બહુ વિડીયો જોઈએ છીએ અને તમારી ગાડીના ફોન કરવાનો અમને મોકો મળ્યો. અમે તમારી ગાડીના અંદર હલકા કપડ સીટ કવર, મ્યુઝિક સિસ્ટમ અને બધું જે ફિટિંગ કર્યું તમે સાહેબ કેવું લાગી કામ અને સાઉન્ડનો જે તમે અભિપ્રાય આપવા માંગો છો. જો પહેલાં તો જય માતાજી દરેક મિત્રોને. ખરેખર ભાઈએ એક નંબર કામ કર્યું છે મારી ગાડીમાં. સીટ કવર બી મસ્ત બનાવ્યા, સાઉન્ડ સિસ્ટમ પણ 1 નંબરની છે. સીટ કવર તમને બતાવું આવો. ખરેખર દિલથી કહું જોરદાર સિસ્ટમ. જે વિચાર્યું હતું એનાથી પણ ડબલ ભાઈએ સારું કામ કર્યું હોય, એટલે ભાઈને મારા તરફથી થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારે. તો મિત્રો જુઓ શાહુકાર એસએસનું કામકાજ બતાવું તમને. સીટ કવર જોઈ લો, આ સીટ કવર બેબી સીટ પણ બનાવી છે, એ પણ તમને બતાવું. જોઈ લો કમ્ફર્ટેબલ એક નંબર બેબી સીટ બનાવી છે. ભાવેશને 2 છોકરીઓ છે, નાની ટબુડીઓને બેસવા માટે આટલા ગાડલે મૂકી દેવું અને આ આખું જતું રહે. જોઈ લો ગાડલે મૂકી દેવું, 2 ટબુડીઓ બેસી રહે અમારા. એના માટે સ્પેશિયલ ભાવેશની ફરમાઈશ પૂરી કરી. મળીએ મિત્રો પછી. તો મિત્રો મહેન્દ્રસિંહની ગાડી મૂકી દીધી આટલે જોઈ લો, અને ભાવેશની ગાડી લેવાની છે. તો મિત્રો આ 15 દિવસમાં તો લગભગ 7મો કે 8મો ધક્કો હશે શાહુકાર એસેસરીઝનો. જેમ કે મહેન્દ્રસિંહની ગાડી લઈને આવ્યા, ભાવેશની ગાડી લઈને આવ્યા, હજી 2-3 વખત આવશે, ધક્કા થાય. તો મિત્રો ફાઇનલી મહેન્દ્રસિંહની ગાડી મિલ દીધી અને ભાવેશની ગાડી લઈ લીધી. તો મળીએ. મિત્રો જો ખતરનાક ડીજે ચાલુ થઈ ગયો પાલનપુર. તો મિત્રો મેં પાલનપુર આવ્યા જીમમાં.
જોઈ લો ભાવેશના મિત્રના તો મિત્રો જો જીમમાં ફોટા પડાવવા આવી છે પબ્લિક. તો મિત્રો ભાવેશને ગિફ્ટ આપી ફ્રેન્ડે ખાસ. તો મિત્રો ખાટુશ્યામ બાબાના ભજનમાં જવાનું હતું. તે જતાં જતાં ભાવેશના ભાઈ બનાવ્યા હતા, તે પાલનપુર લઈ ગયા. તે પાલનપુરથી હવે હેડ્યા. કેટલા વાગ્યા એ ટાઈમ બતાવી દઉં. 11 વાગવામાં 9 મિનિટ વાર છે. અને હવે ત્યાં જવા માટે નીકળ્યા. સાઉન્ડ કેવું લાગ્યું ભાવ? જો વગાડવાનું. ના ના હાલ જતા તો એક સંભળાય જ તું. જોરદાર જોરદાર 1 નંબર. 1 નંબર મસ્ત કામ કર્યું ભાઈ, ખરેખર દિલથી. તો મિત્રો જે દિલથી કામ કરે એ કામ તો દરેકને ગમે જ. તો નિયમ છે. જેમ કે કામ કોકનું સારું લાગે તો કોક આવવાનું. સાઈડમાં કર વગાડીએ કંઈક. જેમ પકડાણું નહીં હજી. ના અચ્છા સાઈડમાં કરવી પડશે. તો મિત્રો આ કંપનીના ટેપમાં એક ખાસિયત છે કે ગાડી સારી સિસ્ટમ. ગાડી સાઈડમાં કરીએ તાણી બ્લૂટૂથ કનેક્ટ કનેક્ટિંગ ના થાય. ખોટી નહીં કાળિયા. ના ના બરાબર છે. બધા અલગ અલગ નોમ પાડે જોવાને અલગ નોમ પાડ્યું પાછું. હવે જોઈન્ટ થાય બ્લૂટૂથ. તો મિત્રો મળીએ સીધા ખાટુશ્યામ બાબાના ભજનમાં. બતાવશું એવું નહીં કે બોલીને ફરી જાય. બતાવ્યા વગર નહીં રહું. ખાટુશ્યામ બાબાના ભજન બતાવ્યો. ભજન બંધ થઈ ગયા છે. એમની બેઠક છે ત્યાં આગળ કરેલી ભગવાનના દર્શન માટે, એ પણ બતાવ્યું. તો મિત્રો આટલા ભાવેશ કે જા જોદાણ. ધીમે 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 જજે. હું આવું. ચાવી 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 તો નાલ ને हमको नहीं दे તું તારું નામ અપલો હમણાં નહીં પાડી લે. લે ચાવે. ચલો ભાઈ આવજે. હા હું આવું ભાઈ. ઓકે. તો મિત્રો ભાવેશ જાય. આપણે આટલા આવી ગયા જોઈ લ્યો પ્રોગ્રામ. લગભગ પ્રોગ્રામ પૂરો થવા આવ્યો. મળીએ. તો મિત્રો જુઓ અંદર પ્રોગ્રામ ચાલુ ભજનનો.
તો મિત્રો ખાટુ શ્યામ બાબાનો પ્રોગ્રામ હજી ચાલુ હોય, લગભગ 12 વાગ્યા સુધી ચાલુ રહે. અને અમે આ તો ચા લઈને પણ અમને પડ્યો ધક્કો, જેમ કે કોઈ ચાચી ચા વેચાણી નહીં મિત્રો, લગભગ 3 કિલો જેવી વેચાણી, 250 500 એ રીતના કંઈ 3 કિલો કુલ ટોટલ વેચાણી. જેમ કે એનું મિત્રો કારણ કે આ પ્રોગ્રામ હતો દિવસે ને અમને દિવસની ખબર નથી. મને તો સાંજનું કીધું હતું એટલે અમે તો સાંજે આવ્યા ભજનનું. લગ્ન ખરી પબ્લિક દિવસે આવીને જતી રહી હતી, કોઈ વાંધો નહીં. ભાડાના ના નીકળ્યા મિત્રો, એવું થયું. ગેસના પૈસા ના નીકળ્યા. પણ મિત્રો બધું સેટલ મેટલ કરતાં ટાઈમ થઈ ગયો. નિકુલને બે હેડે ઘેર હવે અને મને ઉતારી દીધા કાયણના કનુજીને. હવે જાશું હોયથી સીધા મિત્રો હરિભાઈ ચાયન પાર્લરે, પછી મળીએ હરિભાઈ ચાયન પાર્લરે મિત્રો. હા તો મિત્રો 1:09 પાર્લરે આવ્યા છે. આપણું ટેબલ વધારી લીધું ને આ બાજુ વિપુલ ભગત. તમે જેમ આટલા વગાડ્યા? હું જો તો ભજનમાં અને ભજનમાંથી પેટી આપણે મેળવાયા હતા, સ્ટુડિયો ચાલુ હતો એટલે સ્ટુડિયો બંધ કરવા માટે આવ્યા હતો. એટલે તમે ચોકણ ભજનમાં ગયા હતા? આપણે અજીત કાકાને ઘેર. એવું? અમે ખાટુ શ્યામ બાબાના ભજન હતા શિવપુરમાં જઈને આવ્યા. મેં જોયું લાઈવ. ચોકન જોયું લાઈવ હતું ને. એવું? હા. આ બાજુ માહે છોકરું ચીકી ખાઈ જુઓ. ચીક્કી આ ગમે ત્યારે વિપુલ ભગત ચીકી જ ખાતો હો. હાલો મારે ગાડી લઈને ઘરે જ આપવાનું. ચિયા ગામના મિત્રો? નાંદલા ધાનેરા જોડે આવ્યું નાંદલા. હા, તો એ ગામથી આપણે એસબી ટીમને અત્યારે ભેગા થવા આવ્યા છે. ખાસ ફ્રેન્ડ એસપી ટીમના. પણ કોઈ મેળ પડ્યો નહીં. જેમ કે 1 વાગે તો હાજર હોતા નહીં. હરિભા હોય તો કદાચ 9 હા પ્રમ દિવસ આવજો. 9 થી 12 જ આવવું તો બધા 10 ભેગા થઈ જાય. સવારમાં કે સાંજે? સવારમાં 9 થી 12. 9 થી 12 હોય શૂટિંગ ઓફ હોય એટલે. તો ચાહક મિત્રો ઘણા ખરા ચાહક મિત્રોને ધક્કો પડતો હોય એટલે એસબી ટીમને ભેગું થવા આવવું હોય ને 9 થી 12 જ આવવાનું, ન કે ધક્કો જ પડશે. રવિવારે તો આવવું જ નહીં. જેમ કે રવિવારના દિવસે ઓપનિંગ હોય. કાલે ઓપનિંગ છે 4 જગ્યાએ. માહીને ખબર છે. માહી ચોકન યાદ નહીં પહેલા. એક બાવળાનું યાદ છે. એક બાવડા, એક દેત્રોજ મને યાદ છે. બાવળા યાદ છે. તો મિત્રો અમદાવાદ સાઈડ જ છે 4 કોઈ એજન્સીનું ઓપનિંગ છે, કોઈ પાર્લરનું ઓપનિંગ છે. તો જાહો અમે ઘેર. ચમકાત તો આખા દિવસના દોડધોમ થઈ ગઈ. ડીસા જ્યાં, ડીસાથી પાટણ આવ્યા, પાટણથી શિવપુર જ્યાં, શિવપુરથી કોણોદર જ્યાં, કોણોદરથી બ્લોક ચાલુ. હા બાબરીન બ્લોકમાં બોલી જાઓ. પુરાવો રે 2 જણા નક્કી કરો. 2 જણા નક્કી કરો. નાઈટમાં કોણ આવવાનું? એટલે આ વાઘુબાનો પ્રૂફ બતાવો તો ફાવે કે? પછી તો હું ફોન કર્યો ને, વાઘુબાને ફોન કર્યો, હું હાજર છું. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.